અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયાનો પુત્ર રવિ પાનસુરિયા ગુમ થયાનો મામલો સામે આવ્યો છે। 31 ડિસેમ્બરની રાત્રે સ્યુસાઇડ નોટ લખી રવિ પાનસુરિયા ગુમ થયો હતો। રવિ પાનસુરિયાએ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, તે પણ સામે આવ્યો છે, જેમાં વ્યાજખોરોના ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે જ એક ઓડિયો ક્લિપ પણ સામે આવ્યો છે। 31 ડિસેમ્બરની રાત્રે રવિ પાનસુરિયા ઘરની બહાર જતો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। રવિ ગુમ થઈ જતા પરિવાર ચિંતામાં મુકાયો છે। હાલ પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે। हेलो રવિ, हाँ मुंशका પેલા બેનારે જે વાત કરવાની કર લે ને પેલા हेलो હેલો એમને हाँ बेन ત્યાં શું હું કહો છો તમે? છોકરાને અહીંયા ઓફિસે કલાક હેલો બેસવું પડે એનો ખોટું। हेलो હા હા બોલો 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 ડિમ્પલબેન શું કહો છો? બે મેં તમને કહ્યું પેમેન્ટ થશે ને એટલે હું તમને કહી બાકી પેમેન્ટ પણ સગવડ આવું થતી નહીં જ છે ચાલે ને, નહીં તમે હમણાં બેન। ગઈકાલ સવારે કીધું તું કે સાંજે આવી જશે, પછી કીધું સવારે આવી જશે, અને પછી તમે ગઈકાલે કોલ નહીં ઉઠાવો, આવું થોડું ચાલે। નહીં આવતું પેમેન્ટ બેન, વાત તમારી સાચી છે, બાકી પેમેન્ટ હમણાં આવતું જ નથી। માર્કેટ બી હમણાં બહુ ડાઉન છે બેન, તમને લાગે? પણ એમાં કે હું આની શું પેલા કરી બી શકું? આની પેલા બી મેં જો પેલી સગવડ કરી હતી, મેં ગોલ્ડ મેં પણ સગવડ એ ના નથી કરી, મેં એ તમને તો નહોતું કીધું। તમારી ફરજ આવે છે ને। ફરજ આવે છે બરોબર છે, બાકી આની પેલાનું તો જેટલું પછી બી આવું નહીં ઇન્ટરેસ્ટ છે ને ચાલે મેં ને, પેલું આ ટાઈમે વસ્તુ ચાલે આપેલું જ જ છે। નહીં। પછી તમે નહીં કહેતા કે એક્શન લીધીને આવું છે તેવું નહીં કહેતા હું। બાકી એ તો તમને સર સપોર્ટ કરે, હું નહીં કરી શકું। હા, કારણ કે હું બહુ વાત- તકલીફમાં છું અત્યારે। બેન તમે તકલીફમાં તો અમે તકલીફમાં નહીં હોઈએ। પણ ના ચાલે ને, ખાલી આવું દીક્ષિતભાઈને ચાલે જ તમે ખાલી નહીં। એવું પૂછો, મારે આની પેલાનું નહીં જેટલું ચાલે બી વ્યાજ છે હો। ને બેન, વાત સાંભળો બેન, આની પેલા જેટલા બી વ્યાજ છે મેં બધા ટાઈમે આપેલા છે, પૂછજો એમને। પણ એવું નહીં ને, એ તકલીફ હોય ને પણ તો જ અત્યારનું મેં બાકી ટાઈમે છે, શું ના કરીશું? રવિ, આપણે વાત કેટલું વ્યાજ સાચી છે ભેગું થયું છે અત્યારે બેટા? 2 મહિનાનું। તો અત્યારમાં બધાને આપણે 6-8 મહિનાથી તો ખમાડીએ જ વ્યાજમાં, તો એટલું તો ખમવું પડે ને। એ આપણે સમજીએ જ મને છતાં પણ હવે એને નહીં એવો યાર, પ્રોબ્લેમ છે ને તને નહીં કેતો પેલા બેન ને હું કહું છું, આપણે બધા નહીં ખમાડ્યા હમણાં વ્યાજ વાળાને? હમણાં ટોટલી ખમાડ્યા છે આપણે। તો પછી થોડું કે ને, મને મજે તાર જાજા ટાઈમ નું ભેગું થયું છે। ના વચ્ચે આપ્યા હતા હમણાં વચ્ચે। બેન, તમારું વ્યાજ 2 મહિનાનું જમા થયું તો તમારું 6-8 મહિનાનું હોત તો અલગ વસ્તુ છે। હમણાં ખમો માર્કેટમાં થોડુંક મુવમેન્ટ નથી હમણાં પાછી। એટલે કેટલું બે નું બાકી છે એવું છે? બે હા કેટલા મહિનાનું તમને નહીં ખ્યાલ હોય વ્યાજ બાકી છે? પણ પહેલેથી એવું નક્કી હતું કે 2 મહિના ચડશે એવું હતું? અરે બેન, તમે તો વાત સમજતા નહીં। હું એમ જો આની કહું, પેલાનું બેન 3 મહિનાનું હતું ને તો બી મેં સેટ વ્યવસ્થિત કરી આપ્યું છે એમાં, બરોબર છે। હવે જે 2-2.5 મહિનાનું બાકી છે ને એમાં હજી નથી લાગતું હમણાં આવે। હું માર્કેટ હાવ ડાઉન છે। આની પેલા બી હું જયારે અમદાવાદ ગયો હતો ને સાહેબ ને મળવા, દીક્ષિતભાઈ ને, ત્યારે બી મેં છે ને ત્યાં પછી ગોલ્ડ મૂકીને મેં લોન કરીને પછી ઉભા મેં તમારા ટ્રાન્સફર આપ્યા હતા પેલા ટ્રસ્ટ વાળા એકાઉન્ટમાં। એટલે કરી હતી। તમે જયારે મારી ઓફિસે બેન આવ્યા ને ત્યારે અમે ઈ સગવડ એવી રીતના જ કરી હતી, ઘરેથી આપણે ગોલ્ડ મુકાવીને કરાવી હતી। કેમ કે તમે એવું કીધું તમારે તકલીફ છે, બરોબર છે, અને આપણે તકલીફ હોય ત્યારે એકબીજાનો સાથ સહકાર આપતા હોય, પણ હવે તમારે તો અમારે અત્યારે માર્કેટમાંથી પૈસા ના આવતા હોય, થોડુંક અમારું બી જોવું પડે ને। કેટલું જોવાનું? એમ નહીં, તમે એવું તકલીફ હોય તો કહેવાનું બપોરે ને તમે તમને। મને હજી જમવા બેઠો, તમારો છોકરો આવ્યો ત્યારે, બરોબર, તમે કીધું 1 કલાકથી અમે છોકરાને બેહાડે જો। હવે તમારા છોકરાને હું ઓળખતો બી નથી, સમજો। હવે અમારે અહીંયા 2-3 જણા બેઠા હોય, મને એવી બી ના ખબર હોય કે તમારો છોકરો હોય, નકર બી હમણાં 2 વસ્તુ વાત કરીને તમને હું કહી દઉં, ચાલો બેન છોકરાને બોલાવી લો। હા, અને હું હતું ને ઓફિસે ને હું તો ઓળખું છું, હું તરત અંદર બોલાવી લઉં એને બેન। પણ અત્યારે મારે તકલીફ હોય ત્યારે હું કહું ને તમને। વાત બરોબર છે। તો હમણાં ખમવું પડશે। તમે જો સાંભળો, તમે રવિભાઈ છે ને, તમને ઘણા વખતથી કહે છે કે મારું અંકલ નથી કે એટલું બધું ઓલું, એટલે તમે હમણાં ખમજો, જેવું ભેગું કશું થાય। હજી અમારા 3 મહિનાના તો પગારો બધાના બિચારાના બાકી છે, પણ એ સ્ટાફના। તમારો સબ્જેક્ટ નહીં ને। એટલે તમારે રાહ નહીં તમે જો, એવું કહો તમે? એ અમારો સબ્જેક્ટ થોડી છે। હમણાં નથી થાય એવું બેન, વ્યાજના હમણાં પૈસા નહીં થાય। સારો જવાબ આપ્યો છે, પછી વાંધો નહીં, ચલો। હમણાં વ્યાજનું તમારે ભેગું કરવું પડશે, થશે ને એટલે તરત જ અમને કરી આપશું। અને પપ્પા હું થાકી ગયો છું આ લોકોને બધાને વ્યાજ દઈ દઈને। 11 કરોડ રૂપિયા, 10.5 11 કરોડ રૂપિયા વ્યાજ આપી દીધું, છતાં આલે કે આ રીતે આ લોકો ટોર્ચર કરે છે। કંઈ બહુ ઓછું ટોર્ચર નથી કરતા। એમના વાઈફના ફોન આવે, એમનો માણસ છે કિરણ સુથાર, દીક્ષિતભાઈનો માણસ ને આ ઉત્તમભાઈનો એનો માણસ છે કિરણ સુથાર, એ બી ધમકીઓ આપે, એ બી ગાળો આપે।
એને ઓફિસે આવીને કે હું આમ કરીશ તેમ કરીશ. એકવાર તો ન્યૂઝવાળાને લઈને આવ્યા હતા, ન્યૂઝમાં બધી જગ્યાએ ખાલી ખોટું આપણું નામ ખરાબ કર્યું. આ બધું પપ્પા હવે સહન નથી થતું પપ્પા. હવે હકીકત હું જે કરું છું ને પપ્પા એ હું મજબૂરીના લીધે કરું છું પપ્પા. સુરેશ પાનસુરિયા મારું નામ છે. સાવરકુંડલા ખાતે મારો દીકરો આ 2 દિવસ પહેલા આવ્યો હતો. ઘરેથી રાતે 11 વાગે નીકળ્યો તો ગુરુ આશ્રમે અને માતાજીને માટે પગે લાગવા જાવ છે એવું કહ્યું. પણ એ રવિ ઘણા ટાઈમથી ટ્રેસમાં રહેતો હતો અને જે વડોદરા ખાતે જે 2-3 જણા પાસે તેને ફાઇનાન્સ લીધું હતું. ફાઇનાન્સ તો લગભગ બધા ડેવલપરો લેતા જ હોય છે જરૂર પડે ત્યારે ધંધા માટે. પણ આ જે નીટ કાંડ બન્યું હતું જય જલારામ સ્કૂલ ગોધરા, એના જે જામીન ઉપર જે છે દીક્ષિતભાઈ, એ અને એની સાથેના 15-17 જણા જે અલગ અલગ રવિ મારી પાસે છે એની જે નોટને લખી ગયો છે એની અંદર બધા નામનો ઉલ્લેખ છે બધો. એની પાસેથી અલગ અલગ બધા સાથે મળીને 11 કરોડ રૂપિયા જેવી રકમ આપી હતી. એની સામે રવિ એને કંઈક 4,90,00,000 રૂપિયાની મિલકત દસ્તાવેજ કરીને પોઝેશન આપ્યું હતું અને 3,38,00,000 રૂપિયા જેવું એને એના જે અલગ અલગ એકાઉન્ટમાંથી આવેલા પૈસા હતા એમાં આરટીજીએસથી આપેલા હતા. મને મારા દીકરાએ કાલે આવ્યો વડોદરા નાનો, એને કીધું પપ્પા રવિભાઈ લગભગ 2-3 મહિના પહેલા ગોધરા પણ ગયો હતો. એટલે આ લોકો અલગ અલગ જગ્યાએ બોલાવીને એને ટોર્ચર કરતા હતા. ગોધરા પણ એને 2 વખત બોલાવ્યો હતો, એ મને બધી ગઈકાલે ખબર પડી. અને સાવરકુંડલા એલસીબી, અમરેલી જિલ્લાની એસપી સહિતની આખી ટીમ કામે લાગેલી છે અને મને વિશ્વાસ છે કે આ લોકો એકાદ દિવસમાં રવિને ગમે ત્યાંથી પહોંચશે. એના મોબાઈલ સ્વિચ ઓફ આવે છે અને બીજું આ લોકો જે પ્રમાણે એને ધાકધમકી આપતા હતા એટલે અમને થોડોક ચિંતા વધારે રહી છે. પણ મને મારી અમરેલી જિલ્લાની પોલીસ ઉપર સંપૂર્ણ ભરોસો છે કે એ રવિને ગમે ત્યાંથી ગોતી લેશે, એના ફોન ટ્રેસ કરશે, એના અલગ અલગ નંબર મેં હતા એ બધા આપેલા છે અને પૂરો સહકાર મળી રહ્યો છે. એને દસ્તાવેજ 4,90,00,000 રૂપિયાના ફ્લેટના અને કોમર્શિયલના દસ્તાવેજ કરાવી લીધા છે અલગ અલગ એના નામના બધાના. એ સિવાય 3,38 અને આપણે આરટીજીએસ તેના એકાઉન્ટમાં રવિ આપેલા છે. અને હું જાણું ત્યાં સુધી મને નાનો ભાઈ કહેતો હતો કે અત્યારે જે એને ટોર્ચર કરતા હતા એને 15-16-17 કરોડ રૂપિયા હજી અમારે લેવાના નીકળે છે એવું કહીને એને રાત દિવસ પરેશાન કરતા હતા. અને એમાં એ ઘણો મેં 1-2 વખત પૂછ્યું બેટા મેં કીધું આવું કાંઈ હોય તો મને કે ના પપ્પા કે બધું ચાલે છે. જ્યારે સાબરમતી જેલની અંદર નીટકોન વાળા જે ભાઈ દીક્ષિતભાઈ હતા જ્યારે લોકઅપમાં સીબીઆઈમાં, ત્યારે પણ રવિને અહીંયા બોલાવ્યો હતો. સાબરમતી જેલની અંદરથી પણ વિડીયો કોલના માધ્યમથી રવિ પાસે પઠાણી ઉઘરાણી કરતા હતા. જ્યારે એ લોકઅપમાં હતા ત્યારે એના વાઈફ, એનો દીકરો પણ ઓફિસે આવીને અલગ અલગ ટોર્ચર કરીને વ્યાજની માંગણી કરતા હતા. એ ઘરનું ગોલ્ડ અમને પૂછા કાંઈ અમારી જાણ બહાર બી ગોલ્ડ લોન કરીને એને અલગ અનેક વખત વ્યાજ આપેલું છે ને એ બધું અમારી પાસે વિડીયો ઓડિયો બધા બહુ વ્યવસ્થિત પ્રૂફ છે. અને એ ઓડિયો બી મેં સાહેબને આજે સંભળાવ્યો હતો એસપી સાહેબને, ત્યારે એમને ખબર પડી કે ખરેખર આખી ઘટના ગંભીર છે અને વ્યાજનું જ છે. અને આ લોકો એટલા બધા આના સિવાયના પીડિત છે કે કદાચ જો બાનાખત આ બધી જે મેટર છે એ બહાર આવશે તો આના પીડિત વડોદરા શહેરની અંદર ગણાય છે. અને 11 કરોડ આપ્યા એની સામે લગભગ 70 કરોડના 70-75 મિલકતના એને બાનાખત કરાવી લીધા હતા. એટલે આ જે રવિ જ્યારે આવે ને ત્યારે અમને પાકી પ્રોપર ખબર પડે. અમારે અત્યારે એક જ છે કે પહેલા અમારા દીકરાને ગમે ત્યાંથી આ લોકો હાજર કરે. અમે રાત દિવસ અત્યારે બધા અલગ અલગ સ્થાનો ઉપર બધી ગોતીએ છીએ. એ આવી જાય ત્યારે આના કરતાં જે વિશેષ હકીકત હશે એ રવિ બધાને જાણ થશે આપણને. ના બની શકે, પણ રાતના 11 વાગ્યા તો એ મારા કાકાના દીકરોની ઘરે આવીને સૂતા. પછી મારા મમ્મી પપ્પા અહીંયા હતા, પૂનમ આવતી એટલે દર પૂનમ અહીંયા આવતા હોય છે, હું પણ આવતો છું. તો એ લગભગ 12:15 આજુબાજુ ઘરેથી નીકળ્યો. સીસીટીવી કેમેરામાં 2 કેમેરામાં દેખાય છે બરાબર. એટલે એ ચિંતાનો વિષય કરો. બાકી અત્યાર સુધીમાં અમારે સાથે આવું ક્યારે બને? અમારે ઘણા લોકોના ફાઇનાન્સ લીધેલા, બધા સહકાર આપે છે. વડોદરાની અંદર અમારો એટલો બધો મોટો બિઝનેસ છે તો અમારે જરૂર પડતી ત્યારે અમે અલગ અલગ લોકો પાસેથી ફાઇનાન્સ લેતા જ હોય છે. જેવી રીતે બેન્કિંગનું લેતા હોય એ રીતે પ્રાઇવેટ ફાઇનાન્સ લેતા હોય. પણ બધા અત્યારે નબળો સમય છે, બુકિંગ ઓછા છે, બધા સાથ સહકાર આપે છે. કોઈ એમને એવું પ્રેશરાઇઝ નથી. આ જે ટીમ છે 15-17 જણાનો અમને ખબર છે, અમારા નાના ભાઈને ખબર છે કે રવિ પર આ લોકો બહુ પ્રેશર કરતા હતા. ત્યારે જ આ મારા દીકરા એવું પગલું કર્યું. બાકી કોઈ દિવસ આ કોઈને ઓફિસે કોઈ નબળો જવાબ એને નથી આપ્યો ક્યારેય. હા, વિડીયો બી એને બનાવ્યો છે મને કે પપ્પા હું અત્યાર સુધી નહોતો કરતો પણ હવે એટલો અસહ્ય ત્રાસેલો છું ને કે તમે એની વાત જવા દો. એવો વિડીયો બી મારામાં એને નાખેલો છે.